G6 હોસ્પિટાલિટી યુએસ સ્થિત મોટેલ 6 અને સ્ટુડિયો 6 હોસ્ટેલ પાછળ રહેલા ગુજરાતી ઉદ્યોગ સાહસિકોનું સન્માન કર્યું. અમેરિકા અને કેનેડામાં મોટેલ 6 અને સ્ટુડિયો 6 બ્રાન્ડની પેરેન્ટ કંપની G6 હોસ્પિટાલિટીએ મકર સંક્રાંતિના તહેવાર પૂર્વે ગુજરાતના ફ્રેન્ચાઇઝી માલિકોનું સન્માન કરવા નવસારીમાં એક વિશેષ સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર અમેરિકામાં 1500થી વધુ હોટેલ્સ અને મોટેલ 6 અને સ્ટુડિયો 6ને સૌથી મોટી ઇકોનોમી હોટલ બ્રાન્ડ બનાવવા ગુજરાતીઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી અસ્મિતા અને બદલાતી બજાર વ્યવસ્થા તેમજ સતત વિકાસતા ઉદ્યોગમાં સફળ હોસ્પિટાલિટી બિઝનેસ સ્થાપિત કરનારા ગુજરાતીઓની સાહસિક વૃત્તિને ઉજવણી કરવાનો હતો. નવસારીમાં એકત્રિત થયેલા પ્રતિષ્ઠિત હોટેલિયર્સ, જેમાંથી ઘણા સુરત, નવસારી અને બારડોલીના મૂળ વતની છે, તેમણે મોટેલ 6 અને સ્ટુડિયો 6ને અમેરિકાભરમાં સસ્તી અને વિશ્વસનીય હોસ્પિટાલિટીના વિશ્વાસપાત્ર સ્તંભોમાં પરિવર્તિત કર્યા છે. વૈશ્વિક મહામારીનો સામનો કરવાથી માંડી રિકવરી પછીના ટ્રાવેલ્સ બૂમનો લાભ લેવા સુધી તેમની દ્રઢતાએ માત્ર બ્રાન્ડ્સને ટકાવી જ નથી રાખી, પરંતુ વધુ મજબૂત બનાવી છે. તેમણે રોજગારીનું સર્જન કર્યું છે, સામુદાયિક સંબંધો બાંધ્યા છે, લાખો મહેમાનોને સતત શ્રેષ્ઠ સેવા પૂરી પાડી છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ શ્રી સવજી ધોળકિયા અને શ્રી ચંદ્રકાંત ચાન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. સવજી ધોળકિયા જાણીતા ભારતીય હીરા ઉદ્યોગપતિ, સમાજ સેવક અને હરિકૃષ્ણા એક્સપોર્ટના સ્થાપક છે. વ્યાવસાયિક શ્રેષ્ઠતા સાથે ઉદારતા અને સામાજિક જવાબદારીના અસાધારણ કાર્યો માટે વિશ્વભરમાં તેમની પ્રશંસા થાય છે. ચાન પટેલ સ્ટેટ બેંક ઓફ ટેક્સાસના સ્થાપક અને ચેરમેન છે તથા હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે ઊંડા નાતો ધરાવતા અગ્રણી ઉદ્યોગ સાહસિક છે. સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં સફળ હોસ્પિટાલિટી સાહસોનું નિર્માણ કરતી વખતે વ્યૂહાત્મક નાણાકીય નેતૃત્વ દ્વારા અન્ય ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે જાણીતા છે. G6 હોસ્પિટાલિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સોનલ સિન્હાએ જણાવ્યું છે કે અમારા હોટેલ માલિકોની વાર્તાઓમાં ગુજરાતી અસ્મિતા સૌથી વધુ ચમકે છે, જેમણે પોતાના મૂળ સાથે જોડાયેલા રહીને વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ભાગીદારીનું સાચું અર્થમાં મૂલ્ય સમજીએ છીએ, સાથે મળી જે નિર્માણ કર્યું છે તેના પર અમને ગર્વ છે. તેમની સાહસિક ભાવનાને મનોબળ સાબિત કરે છે. શા માટે ગુજરાતીઓ વૈશ્વિક વ્યવસાયમાં મોખરે છે? CKP હોસ્પિટાલિટીના પ્રમુખ અને CEO હર્ષદ પટેલે જણાવ્યું હતું, ગુજરાત હંમેશા તેના મહેનત અને સાહસિક લોકો માટે જાણીતું છે. અમને દ્રઢતા અને પ્રામાણિકતા સાથે અમેરિકામાં મજબૂત વ્યવસાય ઊભા કર્યા છે. મારા પોતાના લોકો સાથે અહીં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહિત છું. આ વર્ષ અમારું ધ્યાન ટેકનોલોજી આધારિત વિકાસ અને અમારા વ્યવસાયોને વધુ મજબૂત બનાવવા પર છે. G6 હોસ્પિટાલિટી મોટેલ 6 અને સ્ટુડિયો 6નું સંચાલન કરે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 1500થી વધુ લોકેશન ધરાવે છે. વ્યાજબી દરોમાં રોકાણ માટે જાણીતી આ બ્રાન્ડ્સ પ્રવાસીઓને સ્વચ્છ અને આરામદાયક રહેવાની સગવડ પૂરી પાડે છે. Okay, the way I would say it કે અમે આ બ્રાન્ડમાં શરૂઆત કરી હતી 1996 with our cousins and our sister, and 1996 we were the first franchisee in California, and in the state we were probably third or the fourth. So આ બ્રાન્ડની શરૂઆત જ અમે કેલિફોર્નિયામાં કરી હતી in 1996, અને આજે મને almost 30 years થયા, 26 ચાલે એટલે. So we started with one, and right now we have close to 60 plus location with G6 brand. So everyone ગુજરાતીનું એક એવું આપણું એક સમજદારી છે કે આપણે એકબીજાની સાથે ટ્રસ્ટથી કામ કરીએ છીએ, એટલે એ ટ્રસ્ટ આપણને વધતો ગયો, ને આ બિઝનેસ જ એવો છે કે ઇફ વી કેન એબલ ટુ ટ્રસ્ટ ઈચ અધર, આમાં આપણાથી ગ્રો થઈ શકાય એવું છે. ને આ બ્રાન્ડ એવી છે કે ખરેખર મેં આગળ કીધું તે પ્રમાણે કે ઇટ્સ અ વેરી નો બ્રેનર બ્રાન્ડ. ઇટ હેઝ અ પોટેન્શિયલ ઓફ સો મચ કે આગળ મેં કીધું તે પ્રમાણે કે ઇટ્સ એન આઇકોનિક બ્રાન્ડ that has been for last 60 years. એ ચાલુ થઈ હતી 1976 અને આજે it's been to 2026. so આ થર્ડ કે ફોર્થ ઓનરશિપ છે, પણ ખરેખર મેં આગળ કીધું તે પ્રમાણે કે આ ઇન્ડિયન ઓન is the fourth one and Indian own is the first one in the US, and we are very proud કે આપણે આજે એક ઇન્ડિયન ઓન ભાઈ આપણી આ બ્રાન્ડ ઓન કરે છે. સુભાષ પટેલ, નેટસન હોટેલ ગ્રુપ. 1996માં હું અમેરિકા ગયેલો. 2002માં હું હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. પહેલી 2 મોટેલથી સ્ટાર્ટ કરેલું, અને 2010માં રિસેશનમાં અમે લોકોએ ઘણો ગ્રોથ કર્યો. એ વખતે ઓપોર્ચ્યુનિટી હતી, એટલે ઇકોનોમી સેગમેન્ટમાં પ્રાઇસિંગ સારું હતું, એમાંથી ઘણો ગ્રોથ મળ્યો, અને મારું કોન્ટ્રીબ્યુશન છે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને ઇકોનોમી સેગમેન્ટમાં પાછું જોડવા. અને ટેકનોલોજી આવવાથી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમમાં નથી આવવાની, એનું સારું થવાનું છે. કારણ કે ટેકનોલોજી આવવાથી
પ્રોફિટ માર્જિન્સ વધવાના છે અને તમારે ટ્રાવેલ કરવું હવે બધાના માટે એક શોખનો વિષય બની ગયો છે. એટલે ટ્રાવેલ કરવું હોય તો તમારે હોટલમાં રહેવું પડે, એના માટે તમે વર્ચ્યુઅલી ના કરી શકો બધું. એટલે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘણું ઉજળું છે. હા, મારું નામ મનીષ છે ને અમે આ બ્રાન્ડ પ્રિઝમને અમે સપોર્ટ અમેરિકામાં એ લોકોએ G6 હોસ્પિટાલિટી બાય કરી. અમને પણ બહુ પ્રાઉડ થાય છે કારણ કે રીતેશ અગ્રવાલ યંગ એન્ટરપ્રેન્યોર, યંગ બિલિયનર થયો. એ કેટલા ઇન્ડિયન યંગ યુથને ઇન્સ્પાયર કરે છે. એટલે ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ ફોર અસ ફ્રોમ અબ્રોડ and it's a proud moment for India also. Imagine એ કેટલાને ઇન્સ્પાયર કરશે આપણા યુથને ને આઇકોનિક. It's a global brand now, so this is a very proud moment for as well that we are their franchisee. Thank you very much. Thank you. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.